અત્યારે હું આવ્યો છું ખોડિયાલ ભોજનાલયની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને મિત્રો તો અહીંયા 130 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી મળે છે. गांव की मौज सब्सक्राइब। હેલો મારી પૂરી ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોની અંદર. અત્યારે હું છું તળાજા પાલીતાણા ચોકડી ઉપર છું અને એમ ગણો તો હું તળાજાની બિલકુલ નજીક છું. અત્યારે હું આવ્યો છું ખોડિયાલ ભોજનાલયની અંદર. અહીંયાની વાત કરવામાં આવે ને મિત્રો તો અહીંયા 130 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી મળે છે. આપણે અંદર જઈશું, પૂરેપૂરું લોકેશન ને બધી માહિતી તમને વિડીયોમાં મળી જવાની છે. તો વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. કેટલા શાક શું બધું આવે છે ને, ચાલો અંદર આવો, પૂરેપૂરી માહિતી ને બધી ડિટેલ તમને અંદર જઈને આપો. ચાલો વિડીયોને કરીએ સ્ટાર્ટ. અત્યારે આપણી સાથે છે ખોડિયાલ ભોજનાલયના ઓનર ભાઈ સાથે આપણે વાત કરશું, બધી ડિટેલ ભાઈ પાસેથી લેશું. સાહેબ પહેલા તમારું નામ કહો. ચૌહાણ વાઘજીભાઈ નાગજીભાઈ. બરાબર. મારા મોટા ભાઈ શેઠ છે સાગરભાઈ ચૌહાણ. બરાબર. આપણે કે આપણે અહીંયા મળે છે શું શું પહેલા તો? અમારે સ્પેશિયલ ગુજરાતી થાળી. બરાબર. એમાં કેટલા શાક આવે? એમાં અનલિમિટેડ તમારે 130 રૂપિયામાં અનલિમિટેડ આવે અમારે. બરાબર. જેટલા તમારે 4 જાતના શાક છે, 4 જાતના હોય કે 5 જાતના હોય. બરાબર. જેટલા બનાવેલા તે અનલિમિટેડ દેવામાં આવે. બરાબર. અને કોઈને અહીંયા આવું છે, આપણું આ એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? તળાજા પાલીતાણા ચોકડી ખોડિયાર ભોજનાલય. બરાબર. અને સેટ આપણો ટાઈમિંગ શું રાખેલો છે, સમય શું રાખેલો છે? સવારના 10:30 થી વહેલા સવાર બની જાય જે 3 વાગ્યા સુધી, 3 3:30. અને રાતનો સમય? રાતનો સમય 7:30 થી 11 વાગ્યા સુધી. બરાબર. આજના મેનુમાં અમારે સબ્જી છે, આખા રીંગણા છે. જો મસ્ત મજાના આજના મેનુમાં આખા રીંગણા છે. વાહ ભાઈ. ભરેલા કે ભરેલા? ભરેલા. બીજું સરગવાની કઢી છે. મસ્ત મજાની સરગવાની કઢી. વાહ ભાઈ વાહ. બીજું અડદની દાળ છે. જો આ મસ્ત મજાની અડદની દાળ છે. વાહ ભાઈ વાહ. આ છે કઢી છે. આ ગુજરાતી કઢી. આ કઢી ખીચડી છે. આ ખીચડી. દહીંની તીખારી છે. હા વાહ ભાઈ વાહ. દહીંની તીખારી જોરદાર ચટાકેદાર હો ભાઈ. જો અમારા અનલિમિટેડ મારે જેટલો સલાડ ખાવો તે માટે. આમાં જો કેટલી જાતના અલગ અલગ સલાડ છે. એ લોકોના લગભગ 5-6 જાતના સલાડ આવી ગયા છે. અહીંયા આપણું રસોડું છે. આપણે અહીંથી રોટલી બને છે ને અહીંથી રોટલા બને છે. અહીંથી બહાર જાય છે. જો અહીંયા મસ્ત મજાના બાજરાના રોટલા ઘડાઈ રહ્યા છે તાવડી ઉપર. જોઈ લો. બની રહ્યા છે ભાઈ જબરદસ્ત. જોઈ લો. આમ ઘણી બધી હોટલોમાં રોટલા જો નાના નાના હોય, પણ અહીંયા જો મસ્ત મજાના ઘર જેવા જ રોટલા તમને મળી રહેવાના છે. એકદમ મોટો રોટલો છે ભાઈ, કઈ નાનો રોટલો નથી. જોઈ શકો છો મિત્રો, અહીંયા માજી જમી રહ્યા છે. આપણે માજીને પૂછશું, માજી શું નામ છે તમારું? કાંતાબેન. બધું હા, ઘર જેવું છે? ઘર જેવું. એમ 130 માં વાંધો નહીં ને? એ તો પછી જે કરો હાલ તો લેવું પડે ને. બરાબર. હું થોડી 20 કહું તમે લેવાનો તો 20. વાહ ભાઈ, જો આવો મોજીલા માજી જમી રહ્યા છે. સાહેબ કેવું લાગ્યું જમવાનું? બહુ સરસ છે. આપણે 15 દિવસે આવીએ છીએ. સારામાં સારું છે જમવાનું. 15 દિવસથી આવો છો ને? દર 15 દિવસ. દર 15 દિવસે આવો છો. અચ્છા. બરોબર. શું છે આજનું બેસ્ટ જમવાનું? અડદ દાળ છે, પછી હરગવાની કઢી છે, બરાબર. બરોબર, દહીં તીખારી છે. એવું રીંગણા ખાધા કે ભરેલા? હા, સરસ છે બહુ. એમ ને? હા, સર્વિસ સર્વિસ છે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. બરાબર. થેન્ક યુ. થેન્ક યુ.
વાઘજીભાઈ તમારે એટલા બધા શાક તો આવી ગયા છે, આની અંદરથી બેસ્ટ શાક કેવું અમે ટ્રાય કરીએ, તમને મનપસંદ પડે તે કોઈ બી કરી લેવાની છે. કોઈ બી. ને ગમે એટલું ખાવાનું ને ભાઈ, ગમે અનલિમિટેડ તમારે જેટલું 130 માં 130 રૂપિયા ગમે એટલું ગમે એટલું. પાકું. હાલો હવે આપણે ટેસ્ટ કરીએ. તો હું પહેલાં જોઈ લો, આ મિત્રો જોઈ લો, અહીંયા આવો આખા ભરેલા રીંગણા છે મસ્ત મજાના. જો આપણે એનાથી જ શરૂઆત કરવાની છે. જો આ એમનો રસો પણ એકદમ મસ્ત મજાનો છે, એવું નથી કે આખો અલગ છે. રસો પણ એકદમ જોરદાર ગ્રેવીવાળું બનાવ્યો છે. ગ્રેવી જો આ બાજરાનો રોટલો છે. આપણે શરૂઆત આખા રીંગણાનું ગ્રેવીવાળું સબ્જી છે, એને રોટલા હારે ખાવાની મજા આવે, તો આપણે એને રોટલાથી ટ્રાય કરીએ. આખા રીંગણાની સબ્જી હવે આપણે ટ્રાય કરવાની છે મસ્ત મજાના રોટલા સાથે. જો આખા ભરેલા રીંગણા છે, એની અંદર કેવાનો મસાલો ભર્યો છે આપણે, બધો અલગ અલગ મસાલો, અલગ અલગ વસ્તુ હોય. બરાબર. મસાલો મસ્ત મજાનો ભર્યો જ ને. હવે જો શરૂઆત કરીએ આપણે. એકદમ ચૂલા ઉપર બનાવેલું છે. એકદમ ચૂલા કારણ કે મિત્રો સ્મોકી ફ્લેવર તમને અંદર આવી જવાનું છે રીંગણાની અંદર ને. એકદમ પ્યોર ચૂલા ઉપર બનાવેલી વસ્તુ છે. આ તો અમે લેટ થયા છે, બાકી આખી બધી માહિતી શેફ બતાવવાના હતા. તો એકદમ જમવાનું, આ ભરેલા રીંગણાની સબ્જી એકદમ જોરદાર છે અને ટેસ્ટમાં પણ જોરદાર છે. ખરેખર મજા આવી જાય એવું છે. અને પ્યોર તમને કાઠિયાવાડી જે ટચ જોઈએ ને, પ્રોપર તમારે એમ કે ઘરે જે રીતના આપણે બનાવીએ ને, પ્રોપર કાઠિયાવાડી જે ટચ જોતો હોય ને, એ ટચ જો તમારે એવું હોય ને, તો આ શાકની અંદર ઘણી જગ્યાએ ભાઈ અમે કહેતા હોઈએ કે સરસ છે, પણ ઘણી જગ્યાએ અમે તાણ દઈને કહેતા હોઈએ ને, ત્યારે સમજી જવાનું મિત્રો એ જમવાનું ખૂબ સરસ છે. હવે બીજું શાક હું ટ્રાય કરું છું, રસાવાળી કઢી. આને પણ રોટલા હારે ખાવાની ને? હા, રોટલા ચાલો રોટલા હારે જ ટેસ્ટ કરવાની છે. આજ ગરમા ગરમ બાજરાના રોટલા જે બન્યા જ ને, મોજે મોજ. જો આ રસાવાળી, આ આપણે સરગવાની કઢી, એને આપણે ટેસ્ટ કરીએ. સરગવાની કઢી, આનો ખાટું મીઠું ટેસ્ટ છે. ખાટો આ મિત્રો એકદમ મસ્ત મજાનો ખાટો મીઠો ટેસ્ટ લઈ ગયા. ઓલમોસ્ટ મિત્રો જમવાનું એકદમ બેસ્ટ છે. 130 રૂપિયામાં તમને 4-5 જાતના શાક આવી જાય, 6-7 જાતના સલાડ આવી જાય, રોટલા, રોટલી, ભાખરી, સલાડ, છાશ, પાપડ, બધી વસ્તુ અનલિમિટેડ આવી જવાની છે. તો ભાઈ આપેલા લોકેશન ઉપર એક વખત જરૂરથી મુલાકાત લેજો. અને ખરેખર સારું જો જમવું હોય ને, તમે ભાવનગર બાજુ જતા હોય અથવા તળાજા ચોકડી પાલીતાણા બાજુ જતા હોય ને, એક વખત મુલાકાત લેતા જજો. બગદાણા થઈને જો તમે આવશો ને, તો એકદમ તમે સીધા ચોકડીએ પૂછો, બગદાણા થઈને તમે ભાવનગર જતા હોય ને, તો તમે આ રસ્તા ઉપર આવશો તો એકદમ મજા આવી જવાની છે. એકદમ જરૂરથી મુલાકાત લેજો, બહુ મોજ આવી એમ. ચાલો મિત્રો, અમે મળીએ છીએ એક નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને જ્યારે પણ આવો ને ત્યારે એક વખત ખોડિયાલ ભોજનાલયની મુલાકાત લેતા જજો.